આયોજિત ધર્મસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢમાં આયોજિત ધર્મસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। હારૂન હાસમ નામના મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ જૂનાગઢની આ ઘટના। જૂનાગઢમાં આયોજિત ધર્મસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી। અમદાવાદથી એક ટીમ ગઈ હતી। ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો જૂનાગઢમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું અને તે જ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એટીએસે મૌલાનાના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મેળવી લીધા છે। મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈથી ધરપકડ કરવામાં આવી। ગુજરાત એટીએસે હજારોની ભીડ વચ્ચે, કારણ કે જ્યારે ગુજરાત એટીએસની ટીમ આ મૌલાનાની ધરપકડ કરવા માટે પહોંચી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને આ લોકો કે જે લોકો મૌલાનાની ધરપકડ કરવા દેવા માંગતા ન હતા, આ તમામે તમામ હજારોની સંખ્યાની વચ્ચે મૌલાનાને લઈ ગઈ છે ગુજરાત એટીએસ। વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। વિવાદાસ્પદ નિવેદન મામલે ગઈકાલે ઘાટકોપરથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધર્મસભામાં લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ આ મૌલાના મુંબઈ ચાલ્યો ગયો હતો, ઘાટકોપર ચાલ્યો ગયો હતો અને ત્યાંથી ગુજરાત એટીએસ અને મુંબઈ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ધરપકડ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ ગઈ હતી ત્યારે કેટલાક તેમના સમર્થકો દ્વારા ધરપકડ ન થાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને આ તમામે તમામ હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા, પરંતુ આ તમામે તમામ લોકોની વચ્ચે આ મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। કોમી એકતા ન રહે, કોમી એકતા ન જળવાય તે પ્રકારનું નિવેદન આપ્યું। જે મૌલાના છે મુફ્તી અઝહરીની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસની ટીમ જે હાલ જે મુફ્તીને લઈને એટીએસ ખાતે પહોંચી છે ને જે પ્રકારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરીને ઉશ્કેરીજનક જે વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા મુંબઈથી આજે સલમાન અઝહરીની ધરપકડ કરીને હાલ જે અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીએ લાવવામાં આવ્યા છે ને જૂનાગઢ પોલીસ પણ હાલ પહોંચી છે। ખાસ તો જે પ્રકારે આજે સલમાન અઝહરીની વાત કરીએ તો જૂનાગઢમાં એક મુસ્લિમ કાર્યક્રમ હતો વ્યસન મુક્તિને લઈને। એ વ્યસન મુક્તિના કાર્યક્રમ દરમિયાન તેણે ભડકાઉ ભાષણ કર્યું હતું અને વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આયોજક સાથે આ મૌલાના જે ઉશ્કેરજનક જે વિડીયો બનાવ્યો હતો અને તેને લઈને હાલ ગુનો દાખલ કરીને હાલ તો ગુજરાત એટીએસે મુંબઈથી તેની ધરપકડ કરીને સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। મૌલાના સલમાન અઝહરી કે જેની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી અને હવે આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે જેને હવે મુંબઈથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે, કારણ કે જૂનાગઢમાં જે રીતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ મુદ્દે અનિતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અનિતા, જૂનાગઢમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું અને આ ધર્મસભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું। મુંબઈમાં ગુજરાતની એટીએસની ટીમ પહોંચી, ઘાટકોપરથી આ મૌલાનાની ધરપકડ કરવામાં આવી। હજારોની સંખ્યા હતી ત્યારે જ્યારે આ મૌલાનાની ધરપકડ કરવામાં આવી, ગુજરાત એટીએસની આ સરાહનીય કામગીરી હવે અમદાવાદ લઈ આવવામાં આવ્યો। જી સોનલ, જે પ્રકારે આજે મૌલાના છે આજે સલમાન અઝહરી તેને ગુજરાત એટીએસની ટીમ હાલ તેની કચેરી ખાતે લાવવામાં આવ્યો છે। આજે સલમાન અઝહરીની વાત કરીએ તો અગાઉથી તે વિવાદાસ્પદ છે અને ઉશ્કેરીજનક ભાષણ માટે તે વિવાદમાં આવી ચૂક્યો છે। હાલ જે પ્રકારે તેની ધરપકડ કરીને ગુજરાત એટીએસ મુંબઈથી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની કસ્ટડી જૂનાગઢ પોલીસને સોંપવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે આજે અજમેરીની વાત કરીએ, અઝહરી જે છે તે પોતે મુંબઈનો રહેવાસી
છે ને જુનાગઢ ખાતે જ વ્યસન મુક્તિને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજન દરમિયાન તેણે જાહેર સભા સંબોધી હતી, જેમાં જે ભડકાઉ ભાષણ કર્યું હતું અને જે પ્રકારના શબ્દો તેને વાપર્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે જે જુનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે મૌલાના જે છે તે મુંબઈનો હોવાનું સામે આવતા ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, કારણ કે ઉશ્કેરીજનક ભાષણ કરીને જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને ભડકાઉ ભાષણથી જે અશાંતિ ફેલાવવા માટેનું જે કૃત્ય હતું જેને લઈને ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ત્યારબાદ જે એટીએસ જે મુંબઈ જે છે તેની મદદ લઈને મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. આ જોઈ શકાય છે કે જુનાગઢ પોલીસ પણ અત્યારે જે ગુજરાત એટીએસ કચેરી ખાતે પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં તેની કસ્ટડી મળશે, કારણ કે ગુજરાત એટીએસે 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને મુંબઈથી ગુજરાત લાવવામાં આવ્યો છે. આજે મુફ્તી આજે મૌલાનાની વાત કરીએ તો આ સલમાન અઝહરીએ અગાઉ પણ આ પ્રકારે ભડકાઉ ભાષણ કરી ચૂક્યો છે અને લોકોને ઉશ્કેરવા માટે તે અનેક વખત વિવાદમાં પણ આવી ચૂક્યો છે. આ કેસમાં પણ આજે વ્યસન મુક્તિના કાર્યક્રમ દરમિયાન તેણે આ ભડકાઉ ભાષણ કર્યો હતો અને જે વિડીયો જે હતો તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જુનાગઢ પોલીસ જે એલર્ટ થઈ હતી અને સમગ્ર મામલે જે આયોજક છે તેની વિરુદ્ધ અને મૌલાના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો જુનાગઢ પોલીસે 2 આયોજકની ધરપકડ કરી છે અને ત્યારબાદ ગુજરાત એટીએસે આ મૌલાનાની ધરપકડ કરીને જુનાગઢ પોલીસને કસ્ટડી આપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે. 31 જાન્યુઆરીએ જુનાગઢ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વ્યસન મુક્તિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌલાનાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.